નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારો પર કરીશું નજર। સૌપ્રથમ સમાચાર અમરેલીથી, જ્યાં વડિયા સુરવો નદી બે કાંઠે થઈ છે। વરસાદ બાદ સુરવો ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે અને નદી બંને કાંઠે વહી રહી છે। સુરવો ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે। 3 દરવાજા 1.5 ફૂટ ખોલવાની ફરજ પડી છે, તો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વરસાદ બાદ નદી બંને કાંઠે વહી રહી છે। વડિયા, ચારણિયા સહિતના આસપાસના કાંઠે વસતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ સુરવો ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે। 3 દરવાજાને 1.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, તો નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। વડિયા શહેર સહિત પંથકમાં આજે બપોર બાદ મુસળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે વડિયા શહેરની જે મુખ્ય નદી છે સુરવો નદી, અને એ નદી પર બંધાયેલો જે સુરવો એક ડેમ છે, આ ડેમની અંદર બમ્પર પાણીની આવક થઈ છે। ત્યારે હું સીધા દ્રશ્ય બતાવીશ। આ એ સુરવો ડેમ ની નીચાણવાળો વિસ્તાર છે। આ સુરવો ડેમના 3 દરવાજાઓ 1.5 ફૂટ ખોલવાની ફરજ પડી છે। ત્યારે વડિયા ઉપરવાસના જે તોરી, રામપુર, અરજણસુખ, ખડખડ, ખાન ખીજડીયા સહિતના જે ગામો છે, આ ગામોની અંદર જે મુસળધાર વરસાદ પડ્યો છે, જેને કારણે આ વડિયાનો જે સુરવો ડેમ છે, આ સુરવો એક ડેમમાં બમ્પર પાણીની આવક થઈ છે અને એ પાણીને આવક થતાની સાથે જ 3 દરવાજા 1.5 ફૂટ ખોલવાની ફરજ પડી છે। ત્યારે આ વડિયાની મુખ્ય જે સુરવો નદી છે, એ નદીમાં અત્યારે ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો પણ આ પાણીના દ્રશ્યોને નિહાળવા માટે અહીંયા પહોંચ્યા છે। જો કે તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે, વડિયા, ચારણિયા, સમઢિયાળા સહિતના જે ગામો છે, આ ગામોને એલર્ટ મેસેજ જાહેર કરી દેવામાં આવ્યો છે કે નીચાણવાળા વિસ્તારોએ નદીના પટ વિસ્તાર અવર જવર ન કરવી। ત્યારે વડિયા શહેર સહિત જે પંથકની અંદર બપોર બાદ જે મુસળધાર વરસાદ પડ્યો છે અને 2 કલાકની અંદર 2 ઇંચ ઉપરનો જે વરસાદ સરકારી ચોપડે પણ નોંધાઈ ચૂક્યો છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, વડિયા। અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમરેલીના વડિયાથી, જ્યાં વરસાદ બાદ સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। દર્દીઓને આવવા જવાના મુખ્ય ગેટમાં પણ પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મુશળધાર વરસાદને પગલે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા। વરસાદ બાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડ્યા હતા। દર્દીઓને આવવા જવાના મુખ્ય ગેટ ઉપર પણ પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદની તોફાની બેટિંગ બાદ સિવિલ હોસ્પિટલના પટાંગણના દ્રશ્યો, જ્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા, તો દર્દીઓને પણ તેમના આવતા પરિવારજનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દર્દીઓને આવવા જવાના મુખ્ય ગેટ ઉપર જ પાણી ભરાઈ ગયા હતા। વડિયા સિવિલ હોસ્પિટલના પટાંગણના આ દ્રશ્યો વહેલી સવારથી જ અમરેલીમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। તે બાદ વડિયા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। તો મોરબીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। હાલ મોરબીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવન સાથે વરસાદથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે। 8 દિવસ બાદ શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદ ફરીથી શરૂ થતા વાતાવરણ ઠંડકમય બન્યું છે। ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। મોડી સાંજ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મોરબી પંથકના આ દ્રશ્યો છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો બોટાદના બરવાડામાં પણ વરસાદની તોફાની બેટિંગ, વરસાદની તોફાની ઇનિંગને લઈને પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। બોટાદના આ દ્રશ્યો છે। બોટાદના બરવાડામાં વરસાદની તોફાની બેટિંગ, જ્યારે
નીચાણવાળા રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા. કાપડિયાળી, કુંડળ સહિતના ગામોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. બોટાદના બરવાળાના આ દ્રશ્યો છે. વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કડાકા બડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ, જે બાદ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તાલુકાના કાપડિયાળી સહિત અનેક ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બજાર વિસ્તારમાં પણ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો દ્વારકાના જામખંભાળિયામાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. જામખંભાળિયામાં વરસાદની તોફાની ઇનિંગ બાદ પાણી ભરાઈ ગયા. જામખંભાળિયામાં 4 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. પોસ્ટ ઓફિસ રોડ 4 રસ્તા નજીક પાણી ભરાઈ ગયા. રામનાથ સોસાયટી નજીક પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકાના જામખંભાળિયાના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદી માહોલ બાદ પાણી ભરાઈ ગયા છે. પોસ્ટ ઓફિસ રોડ, 4 રસ્તા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જામનગરના જામકંડોરણા પંથકમાં સતત વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જામકંડોરણા પંથકમાં મરચી, તુવેર, કપાસ વગેરે પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને નુકસાન થતા સરકાર દ્વારા સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગણી કરાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં 251% જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં નુકસાન થયું છે. ખેતરોમાં ઉભા પાકમાં તેમજ જમીનમાં ધોવાણ થતા કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી છે. રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ તકે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રભારી સહિતના આગેવાનીમાં ખેડૂતોની ઉપસ્થિતિ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. તો લોકોને તુરંત સહાય આપવામાં આવે અને દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની 2016ની અછતગ્રસ્તની મેન્યુઅલ બહુ સાફ છે કે જ્યાં 140% કરતાં વધારે વરસાદ પડ્યો હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. સરકાર લીલો દુષ્કાળ જાહેર નથી કરતી, નથી એની દરખાસ્ત કરતી. એટલે આજે ખંભાળિયા ખાતે કલેક્ટરશ્રીને દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાનોએ સાથે મળી અને રજૂઆત કરી હતી. લોકોને ચૂકવવું નથી. મૃત્યુ ઉપર જેમ ગીધડા મંડરાય એ જ રીતે આ રાહતની અંદર પણ લોલમ લોલ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે. અને જે ફોર્મ ભરવા દીધા છે ફોર્મનો નથી તો નંબર, નથી કોઈ નમૂનો, નથી એમની કોઈ રિસીપ આપવામાં આવતી. કેને કેટલા રૂપિયા આપવા, કેનું ફોર્મ છે કેનું નથી. અમે ભૂતકાળની અંદર પણ જોયું છે કે લોકો માગણી કરે ત્યારે એક જ વાત કે તમારું ફોર્મ અમારી પાસે નથી પહોંચ્યું. તમારી પાસે ટીમ પણ નથી, માણસો પણ નથી. માણસો પણ સ્વૈચ્છિક સંસ્થાઓના યા તો એરિયાના કોઈ સારા સ્વયંસેવકો અથવા કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો એ ફોર્મ ભરે છે. સરકારની દાનત જ નથી. સુરતના પૂરગ્રસ્ત ગામની મુલાકાતે મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા. ભારે વરસાદને કારણે વડોલી તેમજ ઉમરાછી ગામ સંપર્ક વિહોણા બન્યા હતા, જેને લઈને ઉમરાછી અને વડોલી ગામની મંત્રીએ મુલાકાત કરી હતી. પરિસ્થિતિનો તાગ મેળવીને જરૂરી સૂચના આપી હતી. તેમજ 8 ગામોમાં નુકસાની સર્વેની કામગીરી શરૂ કરી છે તેવું મુકેશ પટેલે જણાવ્યું હતું. તમામ અમારા સરકારી તંત્ર એને પહેલેથી જે વ્યવસ્થિત સુરક્ષિત જગ્યાએ લોકોને શિફ્ટ કર્યા હતા. લગભગ 152 થી 162 લોકોને અમે શિફ્ટ કરીને ત્યાં રાખ્યા હતા.
આ વિસ્તારને કાલે અમે રાત્રે આવ્યા પણ એ રાત્રે અહીંયા આવી શકાય એવી પરિસ્થિતિ નથી. આજે અહીંયા અમારા સરપંચને તમામ લોકોને ખાવા માટેની વ્યવસ્થા, જે નાના લોકો છે, આદિવાસી લોકો, તમામને ખાવાની વ્યવસ્થા કરી હતી. આજે જેવું પાણી ઉતર્યું તો મારી ટીમ સાથે અમે આવ્યા છે. આજે અમારા તાલુકા પંચાયતની ટીમે લગભગ આજે એક જ દિવસની અંદર 300 ઘરનું સર્વે પણ કરી દીધું છે. જ્યાં પણ નાની મોટી નુકસાની જે થતી હતી એ થઈ છે. એ નુકસાની પણ અમે નોંધી લીધી છે, તરત આપીશું. જે કંઈ જો અહીંયા જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ છે એ પણ અમે સોલ્વ કરીશું. આગળ વાત કરીએ, ભાવનગર શહેરમાં પછાત વિસ્તાર અને મુખ્ય માર્ગો ઉપર ખાડાનું સામ્રાજ્ય છે, પરંતુ ચોમાસા પહેલા પેચવર્ક કામ નહીં કરી આ ખાડાને પૂરવા માટે મહાનગરપાલિકા દ્વારા પરજવું નાખીને કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમુક વિસ્તારમાં કોલ્ડ ડામરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ બંને પદ્ધતિમાં પરજવું માત્ર ભ્રષ્ટાચાર માટે વપરાતું હોય તેવું વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે. ભાવનગરમાં તો જોઈએ છે, રોડમાં કોઈ રોડ રિપેરિંગ થયું નથી અને ભાવનગર કોર્પોરેશનના અધિકારી સરકારમાં પણ ખોટી જો માહિતી આપતા હોય કે 34 રોડમાંથી 21 રોડનું કામ સંપૂર્ણ રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું, તો ભાવનગરના લોકો હેરાન પરેશાન કેમ છે રોડથી? તમે ક્યાં રિપેર કરો છો? અને મહત્વની વાત છે કે આ 21 રોડમાં એક પણ ગેરંટી પીરિયડ વાળો રોડ જ નથી. કેમ? આપણા પૈસે, ગુજરાતના અને ખાસ કરીને ભાવનગરના પ્રજાજનોના પૈસે જ તમારે કરવું, કોન્ટ્રાક્ટરને ફાયદો કેમ કરવો છે? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદની સિઝન ચાલુ છે ત્યારે અમે સર્વે કરીને અંદાજિત 34 જેવા રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરેલા છે, જેમાં આપણે રિપેરિંગ કામગીરી આ પૂરા થયા હોય એવા રસ્તા કામ પૂરું થઈ ગયું. કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયેલ છે અને તે કામ રિપીટેટિવલી ધોરણે કરવાનું હોતું હોય છે, કારણ કે વરસાદ આવ્યા બાદ ફરીવાર એ કામ કરવું પડતું છે. હાલ પરાજા મોટરેબલથી કરીએ છીએ, તેમજ કોલ્ડ મિક્સ જેટ પેજથી આ કામગીરી. વાસ્તવિક જોઈએ તો ભાવનગરની અંદર જે આ ચોમાસા દરમિયાન જે રોડ રિપેરિંગ કરવામાં આવ્યા છે, તો ખરેખર લાખો રૂપિયાનો એમાં ખર્ચો કર્યો છે અને પરાજુ નાખવામાં આવ્યું છે. પરાજુ નાખવાને કારણે અત્યારે હાલ પરિસ્થિતિ જોવો તો ત્યાં જાય ત્યાં ખાડા છે અને પરાજુ નાખવાથી કોઈ રોડ રિપેરિંગ થઈ જતા નથી. અને ભાવનગરની અંદર રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બેતર હાલત છે રોડની. જરાક વરસાદ આવ્યો ત્યાં રોડ તમામ ધોવાઈ ગયા છે. તો ખરેખર ભાવનગરની અંદર આજે પબ્લિકના પૈસાનો વય થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના જે રોડ રિપેરિંગની વાત છે, તો એમની અંદર કુલ 103 રોડ રિપેરિંગ માટેનું લિસ્ટ એક અમે સર્વે કરાવીને તૈયાર કર્યું છે, જેમાંના 21 રોડો રિપેરિંગ કરવા માટેનું, એટલે હાલ પૂરતું ચોમાસાની સિઝન હોવાના કારણે પરાજાથી રિપેરિંગ પણ કર્યું હોય અને કોલ્ડ મિક્સથી પણ રિપેરિંગ કર્યું હોય. આમાં બે મેથડથી આપણે કામ કરી રહ્યા છીએ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ જે ચોમાસું છે તેની અંદર 34 કરતા વધારે રસ્તાઓ છે તેને જર્જરી એટલે કે ખાડાવાળા જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જે રીતના માહિતી માંગવામાં આવી હતી, તાત્કાલિક ધોરણે તમામ જે રસ્તાઓ છે તેને રિપેરિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. ત્યારે મહાનગરપાલિકાના રોડ વિભાગે કહી શકાય કે જનતાના લાખો રૂપિયાનું પાણી કરતા હોય તેવા કામગીરી કરી છે તેવું સામે આવ્યું છે. હાલ આપણે જોઈએ છે તે જે 34 પૈકીનો એકમાત્ર રસ્તો તે ભાવનગરના નવાપરાનો રસ્તો છે, તે ભાવનગરની એસપી કચેરી તરફ જઈ રહ્યો છે. આ રસ્તા ઉપર કહી શકાય કે પરજવું નાખીને રસ્તો રિપેર કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપો છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ જે કામગીરી કરીને જાય છે તે જૂજત સમયની અંદર એટલે કે 24 કલાકની અંદર રસ્તાઓ ખાડા ખરબચડાવાળા થઈ ગયા છે. સ્થાનિક આપણી સાથે છે, તેની સાથે વાત કરશું. શું કહેશો, રસ્તો ક્યારે રિપેરિંગ કરવામાં આવ્યો અને ક્યારે પાછો હતો એવી નવી સ્થિતિ થઈ ગઈ? આ રસ્તામાં ઘણા સમયથી આ જ પરિસ્થિતિ છે. જ્યારે પણ રસ્તા ઉપર જે ખાડા બુરી જાય છે, પૂરી ધૂળ તાસ જેને કહેવાય, એનાથી તો બીજા દિવસે તરત ધોવાણ થઈ જાય છે. મહાનગરપાલિકાના એકદમ પોલમ પોલ ખુલી જાય છે. સ્થાનિક લોકો બહુ પરેશાન છે, આવવા જવામાં વાહન ચાલકો બહુ પરેશાન થાય છે અને પાણી ખૂબ જ ભરાય છે. આના હિસાબે બહુ તકલીફ પડે છે આમ જનતાને. તો મારી એક રિક્વેસ્ટ છે કે જલ્દી વહેલી તકે આ રસ્તો જેમ બને એમ તાત્કાલિક રિપેર કરે કે નવો બનાવે, પરેશાની અમારી દૂર થાય એવી અમારી આરજુ છે. તો આ હતા સ્થાનિક, તેમને કીધું જે રીતના 18 વર્ષથી આ રસ્તો છે તે બિસ્માર બન્યો છે અને કોઈ પણ જાતનું કામ છે તે યોગ્ય કરવામાં નથી. તમે શું કહેશો? ભાઈ, આ 2 દિવસ પહેલા પથ્થર નાખી ગયા હતા, એ પાછા હતા એમને થઈ ગયા, ફૂલ ખાડા છે
અને અહીંથી 2-4 રસ્તા બંધ હોવાથી અહીંયા અમારે સ્થાનિક લોકો છે, છોકરા લોકો છે, એ રમતા હોય, કોઈ રિક્ષા આવતી હોય, એટલી પબ્લિક આવે છે, છતાંય પણ કોઈ રોડનું ધ્યાન આપતું નથી. આવીને બસ ખાલી એક ટ્રેક્ટર પત્તરું નાખી જાય છે ને ત્યાર પછી ખાડા એની જ રહે છે, વરસાદમાં ધોવાણ થઈ જાય છે. તો જે રીતના સ્થાનિકોએ જણાવ્યું કે આ રસ્તો ફરીથી દેખાડવા માંગીશ કે 2 દિવસ પહેલા છે તે રસ્તો છે તેમાં જે પરજવું છે તે નાખી દેવામાં આવ્યું હતું, પરંતુ 2 દિવસની અંદર ફરીથી આ રસ્તો છે તેની પરિસ્થિતિ પાછી યથાવત થઈ હતી. આ બીજી તરફ વાત કરીએ તો મહાનગરપાલિકાના રોડ વિભાગે જે રીતે માહિતી આપી છે કે 40 લાખનું હાલ અત્યાર સુધીનું જે પરજવું છે તે રસ્તાના ખાડા રિપેરિંગ કરવા માટે વાપરવામાં આવ્યું છે, પરંતુ કહી શકાય કે આ જે રૂપિયાનું પાણી થઈ રહ્યું છે, જોકે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 80 લાખ રૂપિયાનું પરજવું પાસ કરવામાં આવ્યું છે, ત્યારે પરજવું એ યોગ્ય વિકલ્પ છે કે નહીં એ પણ એક સવાલ છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. આગળ વાત કરીએ, રાજકોટમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં 50% ભાવ વધારો થયો છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેને કારણે કોબીજ, ફુલાવર, રીંગણા, આદુ, ટમેટા, કોથમીર સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમજ 1 કિલો રીંગણા 70 થી 80, ટમેટા 40, લીલા મરચા 60 થી 70, લસણ અને કોથમીર 300, મેથી 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજીની આવક ઘટી ગઈ છે, કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે. આજે માલ જે ખેતરમાં ઊભો હતો એ પણ ખરાબ થઈ ગયો છે, જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે. અને શાકભાજી જે કંઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે. જે થડાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી. 50% ઉપર શાકભાજી બગડી જાય છે. બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે. બધી શાકભાજીના ભાવ અત્યારે, કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે, રીંગણા મોંઘા થઈ ગયા છે, મરચા મોંઘા થઈ જાય. રાજકોટમાં મનપાની ગાર્ડન શાખાનું લાકડા કૌભાંડ સામે આવ્યું. શહેરમાં ધરાશાયી થયેલા વૃક્ષોનું બારોબાર નિકાલ કરતા હોવાનું સામે આવ્યું છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા ન હતા. ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા, પણ સ્મશાન સુધી પહોંચ્યા જ નહીં. ત્યારે લાકડા સ્મશાન સુધી કેમ ન પહોંચ્યા તે મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મનપા ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ પણ આપ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડાએ બાપુનગરના સ્મશાનમાં 5 ગાડી લાકડા મોકલ્યા છે એવું બતાવે છે. અહીંયા સંસ્થાના સંચાલક સાથે વાત કરતા, સ્થળ ઉપર નિરીક્ષણ કરતા, એક પણ ગાડી રાજકોટ મહાનગરપાલિકાએ મોકલી નથી. છેલ્લા 15-20 દિવસ પહેલા એક ગાડી આવી હતી, એ પણ બાપુ પેલા ફાંડિયા પુલ પાસેથી આવી હતી, પણ અત્યારે ક્યાંય એક પણ ગાડી નથી આવી. જ્યારે આપે છે ત્યારે પહોંચ આપે છે, ગાડી નંબર આપે છે, વજન આપે છે. આ બધી જ વસ્તુ સંસ્થાવાળાએ આપતા હોય છે. તો રાજકોટ મહાનગરપાલિકા પાછી આ કાંઈ હોય પહોંચ, આ પાંચ ગાડીની 5 પહોંચ હોય તો એને બતાવવી જોઈએ. હકીકતમાં સંસ્થા ક્યારે, આ વર્ષો જૂની સંસ્થા છે, આ સેવાકીય સંસ્થા છે, આ સંસ્થામાં ક્યારેય ખોટું થાય નહીં એની અમે ગેરંટી લઈએ છીએ, કારણ કે અમે અહીંયા રહીએ છીએ. એટલે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને શરમ લાગવી જોઈએ. કમસે કમ શમશાનમાં તો એમાંથી 2 ગાડી, ખાલી 2 ટ્રેક્ટર હે. જામનગર રોડ હાંડિયા પુલ 2 ટ્રેક્ટર હે. એના 15 દી થઈ ગયા, 15-18 દી થઈ ગયા. સાહેબ એ કોઈ મહિલું અમારી આગળ આવ્યું નથી. તો આવે તો મને કાંટા ચીઠી ને જય સરદારની પહોંચ બતાવે. રાજકોટમાં દારૂના ધંધાર્થીઓ ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા અને ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે ગત રાત્રિએ હિરાસર એરપોર્ટ પાસે વોચ ગોઠવી હતી અને આ વોચ દરમિયાન બાતમીવાળા ટ્રકમાંથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ચાલક રાજસ્થાનના મહેન્દ્ર સારંગ નામના શખ્સની ધરપકડ કરાઈ હતી અને દારૂ ટ્રક સહિત ₹82.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ટ્રકમાંથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી, જે બાતમીને આધારે વોચ ગોઠવી હતી, જે આધારે તપાસ હાથ ધરતા ટ્રકમાંથી ₹82.85 લાખનો મુદ્દામાલ સહિત જપ્ત કરવામાં આવ્યો હતો. મસમોટો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ મહેન્દ્ર સારંગ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો, કયા સ્થળ ઉપર, તે તમામ
દિશામાં વધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનનો મહેન્દ્ર સારંગ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ટ્રકમાંથી દારૂનો આ મસમોટો જથ્થો મળી આવ્યા બાદ હાલ એક શખ્સની ધરપકડ થઈ છે. હવે આ મુદ્દામાલ ક્યાં પહોંચાડવાનો હતો, કોની સંડોવણી રહેલી છે, તે તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે તારીખ 4/9/2024ના રોજ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા તથા પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનું ટ્રક આવી રહેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ, જેને ચેક કરતા તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ 10,560 મળી આવેલ, જેની કુલ કિંમત છે 82,85,000. જામનગરના આરાધના સોસાયટીમાં વીમાર્ટની પાછળ રહેતા પેટ્રોલ પંપ સંચાલકના ઘરમાં ચોરીનો બનાવ બન્યો. પરિવાર ગોવા ફરવા માટે ગયો હતો અને પાછળથી અજાણ્યા ઈસમે 11 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી, જેમાં ઘરની દિવાલ કૂદી અને આરોપી અંદર પ્રવેશ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી મજૂર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પોલીસ લગભગ 11 લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે. અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવાર, આની ઉંમર લગભગ 36 વર્ષના આસપાસ છે અને જામ ખંભાળિયાના નિવાસી છે. એ જે લખમણભાઈ માંડણભાઈ જે અસવાર છે એ આના ઘરે પહેલાં એ જે નોકરને રૂપમાં કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને ક્યાં પૈસા રાખે છે. આગળ વાત કરીએ ગીર સોમનાથના સૂત્રાપાડાના લાઠી ગામે શિક્ષક દિવસ નિમિત્તે નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે. શ્રી લાઠી પ્રાથમિક શાળાના પંટાંગણમાં ધારાસભ્યના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. નવી સરકારી માધ્યમિક શાળાના ધોરણ 9ના 20 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મારા ગામડાનું છેવાડાના ઝૂંપડામાં રહેનારું દીકરા કે દીકરી એ પૂર્ણ રીતે માધ્યમિક શિક્ષણનું એજ્યુકેશન લે એના માટે ગીર સોમનાથ જિલ્લામાં 3 શાળાઓને માધ્યમિક શિક્ષણ એટલે 9મે અને 10મા ધોરણની મંજૂરીઓ આજે જે મળી છે એ 9મું ધોરણ જ્યારે સ્ટાર્ટ થવાનું છે ત્યારે એના અનુસંધાને આજે લાઠી ગામની અંદર એ ક્લાસની શુભ શરૂઆત કરવા અને એનું લોકાર્પણ કરવાનો જ્યારે આ પ્રસંગ મળ્યો છે ત્યારે બાળકો સાથે ગોષ્ઠી કરી છે અને આવનારા સમયમાં શિક્ષણ માટે જે પણ કાંઈ કરવાનું થતું હોય છે વિસ્તાર માટે એ કરવાની તમામ તૈયારીઓ પણ અમે રાખી છે. કે 2 વર્ષથી સતત પ્રયત્નો ગામના યુવાનો અને ધારાસભ્યશ્રી 9-10ની મંજૂરી માટે પ્રયત્નો કરતા હતા. રાજ્ય સરકારે આ વર્ષે 9-10ની મંજૂરી આપી દીધી અને ટૂંકા ગાળામાં આજથી શુભારંભ પણ 9-10નો કરી દીધો. એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર સર. મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં જામનગર મનપા શાખાએ ફરી એકવાર બ્લોક તોડી પાડ્યા છે. જામનગર મનપાએ ફરીવાર આવાસના બ્લોક તોડી પાડ્યા છે. 1404 આવાસમાં 24 બ્લોક તોડી પાડ્યા છે. અંધાશ્રમ પાસે આવેલ આવાસમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. મનપાની વિવિધ ટીમો દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું. હિટાચી મશીન મારફતે તોડફોડ કરવામાં આવી હતી. મનપાએ સ્થાનિકોને નોટિસ આપી હતી સ્થળ ખાલી કરવાને લઈને. આગામી દિવસોમાં નવા આવાસ બનાવવામાં આવશે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં નવી જળ સંચય જન ભાગીદારી યોજના શરૂ થશે. આવતીકાલે પીએમ મોદી આ યોજના
નું શુભારંભ કરશે. આ યોજના લોન્ચ કરશે. વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા આ અભિયાનનો આરંભ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહેશે અને આ યોજનાનો શુભારંભ કરાવશે. આવતીકાલે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં વર્ચ્યુઅલી રીતે પીએમ મોદી ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમની શરૂઆત થશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. જળશક્તિ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં જળસંચયનું આયોજન કરવામાં આવ્યું છે. તો અત્યારે હાલ સૌરાષ્ટ્ર ટુ સુરત બુલેટિનમાં બસ આટલું જ. આગળ આપ જુઓ સીધો સંવાદ.